તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 2 જોવાના છે, જેમાં આપણે જનરલ નોલેજના તમામ જે ટોપિક છે તેના પ્રશ્નો જોશું. તો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સભાની સ્થાપના દુર્ગારામ મેં કરી હતી? તો ઓપ્શન આપેલા છે પ્રાર્થના સભા, બુદ્ધિવર્ધક સભા, માનવ ધર્મ સભા કે સાહિત્ય સભા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, જે છે માનવ ધર્મ સભા છે તેની સ્થાપના છે તે દુર્ગારામે કરી હતી. ત્યારબાદ કઈ સમિતિએ તાલુકા પંચાયત માટે પંચાયત સમિતિ શબ્દનો ઉપયોગ કર્યો હતો? તો મિત્રો આમાં સમિતિ પૂછવામાં આવી છે, તો તેમાં આપેલા છે બળવંતરાય મહેતા સમિતિ, જીવી કે રાવ સમિતિ, રીખવદાસ શાહ સમિતિ કે LM સિંઘવી સમિતિ. તો એ પંચાયત સમિતિ શબ્દનો ઉપયોગ કર્યાની વાત છે. તો આ શબ્દ છે મિત્રો બળવંતરાય મહેતા સમિતિએ આપ્યો. તો ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 પસાર થતાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું ગઠન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન તમને આપેલા છે કે 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ, 16 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશ, 15 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 20 રાજ્ય અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, કે છે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેનું ગઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતું? તો ઓપ્શન આપેલા છે જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલજારીલાલ નંદા કે મોરારજી દેસાઈ. તો અહીં બિન કોંગ્રેસી પૂછવામાં આવ્યું છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે, મોરારજી દેસાઈ છે તે બિન કોંગ્રેસી ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ત્યારબાદ ભારત પાકિસ્તાનના વિભાજન બાદ જે સંવિધાન સભા છે તેમાં છે કુલ કેટલી સંખ્યા રહી હતી? તો મિત્રો અહીં વિભાજન બાદની વાત થઈ છે, તો ઓપ્શન આપેલા છે 360, 299, 324 કે 359. તો અહીં વિભાજન બાદનું પૂછવામાં આવ્યું છે, તો જવાબ આવશે 299 જેટલી છે તે સંવિધાન સભામાં સંખ્યા રહી હતી. ત્યારબાદ ગુજરાતના કયા વિસ્તારમાં ફ્લોરોસ્પારના મોટા જથ્થા રહેલા છે? જે ફ્લોરોસ્પાર આવે છે મિત્રો પથ્થર, તેના મોટો જથ્થો છે ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા કે કચ્છમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, છોટાઉદેપુર જે વિસ્તાર છે ત્યાં ફ્લોરોસ્પાર છે તેનો મોટો જથ્થો છે જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન દ્વારકાનો ચૂનાના ખડકોનો વિસ્તાર અને કચ્છનો ડુંગર વિસ્તાર કયા ખડકો ધરાવે છે? તો ઓપ્શન આપેલા છે વિકૃત, પ્રસ્તર, અગ્નિકૃત કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, અગ્નિકૃત જે ખડકો છે અગ્નિકૃત તે ખડકો ધરાવે છે. ત્યારબાદ સૌથી વધુ જે વસ્તી ગીતતા ધરાવતો જિલ્લો કયો છે? તો જવાબ આમાં ઓપ્શન આપેલા છે સુરત, આણંદ, અમદાવાદ કે ગાંધીનગર. તો એ સૌથી વધુ વસ્તી ગીતતા પૂછવામાં આવ્યું છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન એ સુરત. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે હોમ રૂલની ગુજરાતી શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી હતી? તો હોમ રૂલની મિત્રો ગુજરાતી શાખા પૂછવામાં આવી છે, તો ઓપ્શન આપેલા છે વખતચંદ શેઠ, મોહનલાલ પટેલ, મગનલાલ પટેલ કે રણછોડલાલ છોટાલાલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, મગનલાલ પટેલ છે તેમણે હોમ રૂલની ગુજરાતી શાખા અમદાવાદમાં શરૂ કરી હતી. ત્યારબાદ અમદાવાદની જે લો કોલેજમાં થયેલા ગોળીબારની તપાસ કરવા છે કયું પંચ નીમવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે બાબરી પંચ, ધોળકિયા પંચ, લિબ્રાહન પંચ કે નાગરિક પંચ. તો આમાં જવાબ શું આવશે? તો અહીં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ધોળકિયા પંચની છે તે નીમવામાં આવી હતી, જે અમદાવાદની લો કોલેજમાં ગોળીબાર થયો હતો તેની તપાસ માટે. ત્યારબાદ શરીરનું સૌથી મજબૂત સ્નાયુ જણાવો, કે શરીરમાં સૌથી મજબૂત સ્નાયુ કયા હોય છે? તો ઓપ્શન આપેલા છે હૃદય, જઠર, જીભ કે ત્વચા.
તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે જીભ છે તેના જે સ્નાયુ હોય છે તે શરીરના સૌથી મજબૂત સ્નાયુ હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મૃત માનવ શરીરમાં આંખ કેટલા કલાક જીવે છે? તો ઓપ્શન આપેલા છે 10 દિવસ, 1 દિવસ, 2 કલાક કે 6 કલાક. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે 6 કલાક છે તે મૃત માનવના શરીરમાં છે આંખ જીવતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે 1996, 1991, 1993 કે 1998. તો મિત્રો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના છે તે છે ઓપ્શન બી 1993 છે કરવામાં આવી હતી. ત્યારબાદ ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો, જે પંક્તિ છે તેમાં અલંકાર ઓળખાવાનો છે. અલંકાર કયો આવેલો છે? તો આમાં ઓપ્શન આપેલા છે વર્ણાનુપ્રાસ, અનન્વય, ઉત્પ્રેક્ષા કે શ્લેષ અલંકાર. તો અહીં મિત્રો ઝીણી ઝીણી ઝબૂકે તેમાં તમે જોશો તો બધેમાં જ શબ્દ વારંવાર રિપીટ થાય છે. તો અહીં વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. ઓપ્શન એ છે સાચો જવાબ આવશે. ત્યારબાદ છઠ્ઠા ચિત્ર સમાસ ઓળખાવો. તો મિત્રો છઠ્ઠા ચિત્રનું સમાસ કયું આવશે? તો આમાં ઓપ્શન તમને આપેલા છે મધ્યમ પદલોપી, ઉપપદ, કર્મધારય કે તત્પુરુષ. તો મિત્રો અહીં છઠ્ઠા પુરુષમાં તમે જોશો તો છઠ્ઠા નંબરનું ચિત્ર એવો તેનો કંઈક છે વિગ્રહ થાય છે. છઠ્ઠા નંબરનું ચિત્ર તો વચ્ચે કંઈક પદ ઉમેરવાનું આવે, તેથી આમાં મધ્યમ પદલોપી સમાસ આવશે. ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. વાક્યમાં જે લોખંડી શબ્દ છે તેનો વિશેષણનો પ્રકાર જણાવવાનો છે. તો આમાં વિશેષણનો પ્રકાર કયો આવશે? તો તેમાં ઓપ્શન છે સંખ્યાવાચક, ભાવવાચક, ક્રમવાચક કે ગુણવાચક. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, ગુણવાચક છે આ જે વિશેષણ છે. મિત્રો લોખંડ જેવું જેનું એટલે જેના જે છે લોખંડ જેવો જે પુરુષ હતો એટલે કે લોખંડ જેવા મજબૂત પુરુષ એટલે એનો ગુણ દર્શાવ્યું છે તો ગુણવાચક આવશે. ત્યારબાદ અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો છે. અહીં છે તમે જોશો તો આ બાઘાની ઉપમા આપેલી છે તેની માફક જોઈ રહ્યો છે. તો અહીં ઓપ્શનમાં તમને આપેલા છે અલંકારના પ્રકાર તે છે વર્ણસગાઈ, રૂપક, ઉપમા કે ઉત્પ્રેષક. તો અહીં બાઘાની ઉપમા આપેલી છે તો તેને માફક એટલે કે ઉપમા અલંકારમાં આવશે. ત્યારબાદ ગીરાધોધ છે તે ક્યાં આવેલો છે? તો ગીરાધોધ મિત્રો છે ક્યાં આવેલો છે? ઓપ્શન આપેલા છે ડાંગ, મહીસાગર, વલસાડ કે નવસારીમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ડાંગ જિલ્લામાં મિત્રો આ ગીરાધોધ આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે જૂનાગઢમાં જે વિલિંગ્ટન ડેમ આવેલો છે તેનો જે પાયો કોના દ્વારા નખાયો હતો? તો ઓપ્શન આપેલા છે રસુલ ખાન, મોહબ્બત ખાન બીજો, મોહબ્બત ખાન ત્રીજો કે બહાદુર ખાન બીજો. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, મોહબ્બત ખાન ત્રીજાએ છે જૂનાગઢના વિલિંગ્ટન જે ડેમ છે તેની પાયો નાખ્યો હતો. ત્યારબાદ કઈ ગોળમેજી પરિષદમાં ભારત સરકારે ધારો 1935નો મુસદ્દો ઘડાયો હતો? તો આમાં ઓપ્શન આપેલા છે પ્રથમ ગોળમેજી, બીજી ગોળમેજી પરિષદ કે ત્રીજી ગોળમેજી પરિષદ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, ત્રીજા નંબરની જે ગોળમેજી પરિષદ યોજાણી હતી તેમાં છે ભારત સરકારનો ધારો 1935નો મુદ્દો હતો તો મુસદ્દો છે તે ઘડાયો હતો. ત્યારબાદ રંગમતી, નાગમતી, કંકાવટી, બાવની, ફૂલઝર, ધોલાવડી, ઊંડ, સરસોઈ, પન્ના જેવી નદીઓ છે તે કયા જિલ્લામાં આવેલી છે? તો ઓપ્શન તમને આપેલા છે જામનગર, ભાવનગર, રાજકોટ કે બોટાદમાં. તો આવી મિત્રો નદીઓ છે તે આવેલી છે ઓપ્શન એ જામનગરમાં છે જિલ્લામાં આ બધી નદીઓ આવેલી છે. ત્યારબાદ આપેલ પૈકી કોના દ્વારા આઝાદ હિંદ ફૌજની રચના કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે કેપ્ટન મોહનસિંહ, એસજી ચેટર્જી, રાય બિહારી બોસ કે શુભમનસિંહ ગિલ. તો મિત્રો આઝાદ હિંદ ફૌજની રચના કોને કરી હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, કેપ્ટન મોહનસિંહ દ્વારા છે આઝાદ હિંદ ફૌજની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વતંત્રતા પછીના ભારતની સૌપ્રથમ કેબિનેટમાં છે શિક્ષણ મંત્રાલયના મંત્રી કોણ હતા? તો
તો શિક્ષણ મંત્રી કોણ બન્યું હતું ભારત સરકારમાં કે સ્વતંત્રતા પછી? તો એમાં ઓપ્શન આપેલા છે રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જગજીવન રામ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. મૌલાના અબ્દુલ કલામ આઝાદ છે તેઓ સ્વતંત્રતા પછીની જે કેબિનેટ બની હતી તેમાં તેઓ શિક્ષણ મંત્રાલયના મંત્રી બન્યા હતા. ત્યારબાદ નીચેના પૈકી કઈ ગ્રંથિને સંકટ સમયની ગ્રંથિ તરીકે છે ઓળખવામાં આવે છે? ઓપ્શન આપેલા છે એડ્રિનલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ કે હાઇપોથેલેમસ ગ્રંથિ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે. એડ્રિનલ ગ્રંથિને છે સંકટ સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. મનુષ્યના જે હૃદયમાં ધબકારાનું નિયંત્રણ છે મગજના કયા ભાગ દ્વારા થાય છે? તો ઓપ્શન આપેલા છે અંગ મગજ, લંબ મજ્જા, પશ્વ મગજ કે અનુમસ્તિષ્ક દ્વારા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. લંબ મજ્જા દ્વારા છે આ હૃદયના ધબકારાનું નિયંત્રણ છે મગજના લંબ મજ્જા દ્વારા ભાગ દ્વારા થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો નીચેના પૈકી કયો દેશ પ્રાચીન સમયમાં પર્શિયા, પ્રિન્સ ઓફ પર્શિયા તમે સાંભળ્યું હશે, તો આ પર્શિયા તરીકે નામ ઓળખાતો હતો. તો અહીં દેશના નામ આપેલા છે ઈરાન, ઇઝરાયલ, ઇજિપ્ત કે ઈરાક. તો પર્શિયા તરીકે નામ ઓળખાતો હોય તેવો દેશ હતો ઓપ્શન એ ઈરાન દેશ હતો, જેને પ્રાચીન સમયમાં છે પર્શિયા તરીકે ઓળખવામાં આવતો. ત્યારબાદ ઓરેન્જ સિટી તરીકે કયું શહેર ઓળખાય છે? ઓરેન્જ સિટી. તો ઓપ્શન આપેલા છે નાગપુર, જયપુર, પુણે કે જોધપુર. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે. નાગપુરને છે ઓરેન્જ સિટી તરીકે જે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે રાજ્યની વિધાનસભામાં નાણાં ખરડો રજૂ કરતા પહેલાં કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે? એટલે કે જે તમે રાજ્યની જે વિધાનસભા હોય છે તેમાં જે નાણામંત્રી દ્વારા છે જો નાણાકીય ખરડો રજૂ કરવામાં આવતો હોય તો તે પહેલાં છે કોની મંજૂરી લેવી પડે? તો ઓપ્શન આપેલા છે વિધાનસભાના ત્યાંના અધ્યક્ષની કે તે રાજ્યના મુખ્યમંત્રીની, રાજ્યપાલની કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રાજ્યપાલની નિમણૂક લેવી પડે પહેલાં છે મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ જ છે વિધાનસભામાં છે નાણાકીય ખરડો છે તે રજૂ કરી શકાય છે. જેમ રાજ્યમાં હોય છે રાજ્યપાલ, તેમ જે છે કેન્દ્રમાં હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ ગઝલમાં બે પંક્તિના એકમને શું કહે છે? બે પંક્તિના એકમને તેમાં ઓપ્શન આપેલા છે ઇશ્કે મિજાજી, ઇશ્કે હકીકી, શેર કે દીવાની. તો બે પંક્તિના એકમને ગઝલના તેને ઓપ્શન બી શેર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જાપાની પ્રકાર હાઇકુમાં કેટલી પંક્તિ હોય છે? જાપાની પ્રકાર હાઇકુમાં તો કે એમાં પંક્તિના કેટલી પંક્તિ હોય છે? તો પંક્તિના સંખ્યા પૂછવામાં આવે છે, કેટલી પંક્તિ હોય છે, કેટલા અક્ષરની. તો 6 6 5, 5 8 5, 7 5 7 કે 5 9 5. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે. 5 7 5 છે તેટલી પંક્તિઓ છે હાઇકુમાં જોવા મળતી હોય છે.